કેન્દ્ર ભુજ દ્વારા આજે આંતરજિલ્લા યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ ભુજ ખાતે કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ અને સુરતના યુવાઓ જોડાયા હતા. ખાસ કરીને 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. ખાસ કરીને 15 થી 29 વય સુધીના યુવાનોને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા અન્ય જિલ્લાની સંસ્કૃતિ ઓળખવા તેમના વિશે માહિતી મેળવવા માટે મોકલાવવામાં આવે છે, જેમાં કચ્છ ખાતે સુરતથી 27 જેટલા યુવાનો આવ્યા હતા. ખાસ કરીને આ યુવાનોએ કચ્છના વિખ્યાત પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત વિવિધ કાર્યક્રમો અને બેઠકો દ્વારા તેમને કચ્છની વિવિધ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આજે આ યુવાનોએ ગરબામાં પણ ભાગ લીધો હતો. नेहरू युवा केंद्र रचना शर्मा चंचल न्यूज साथे बात करी हती. सभी को नमस्कार, मेरा नाम रचना शर्मा है. मैं नेहरू युवा केंद्र भुज में जिला युवा अधिकारी के पद पे कार्यरत हूँ. आज हमारा 11 फरवरी से 15 फरवरी के अंतर्गत अंतर जिला युवा आदान प्रदान कार्यक्रम का आयोजन किया गया. ये कार्यक्रम पूरे भारतवर्ष में नेहरू युवा केंद्र माय भारत द्वारा सभी विभिन्न जगहों पे कराया जा रहा है, जिसमें 15 से 29 वर्ष के हमारी युवा युवतियों को ये प्रावधान दिया जा रहा है कि वो अलग अलग जगहों पे जाएं, विज़िट करें, वहाँ की संस्कृति, वहाँ का हेरिटेज, वहाँ का कल्चर, वहाँ का हैंडीक्राफ्ट, वहाँ का कुजीन एवं आदि वस्तुएं जो है उनके बारे में जानें. और अपने सूरत से हमारे यहाँ पे 27 युवा युवती जो है यहाँ पे आए हुए हैं. हमारे साथ 11 से 15 फरवरी में यहाँ पे जुड़े. उन्हें विभिन्न यहाँ की जो हमारी कच्छ की फेमस लोकेशंस है वहाँ पे उनकी विज़िट कराई गई, जैसे कि मांडवी में मांडवी बीच, श्यामजी कृष्ण वर्मा मेमोरियल, विजय विलास पैलेस. इसके अतिरिक्त हमारी जो हेरिटेज है ढोलावीरा हरप्पन सिविलाइजेशन एवं रण उत्सव, वहाँ पे उनका विज़िट कराया गया. विभिन्न सेशंस उनके लिए कंडक्ट किए गए, जिनसे उनकी जो ओवरऑल डेवलपमेंट है वो की जा सके, उनको लीडरशिप क्वालिटी उनके अंदर लाई जा सके. हमारे साथ हमारे नगर पालिका के प्रमुख श्री रश्मिबेन सोलंकी हमारे कार्यक्रम के शुरुआत में मुख्य अतिथि के रूप में जुड़े. इसी तरीके से हमारे विभिन्न गेस्ट जो हैं विपिन भाई सोनी, राम भाई गढ़वी, वैशाली बेन सोलंकी आदि हमारे साथ जुड़े. मनोज भाई सोनी ऑल इंडिया रेडियो के साथ जुड़े. इस तरीके से विभिन्न कार्यक्रम हमने किए, यहाँ पे सेशन किए, गरबा हमने यहाँ पे आयोजन किया. इसके अतिरिक्त हम आशा करते हैं हमारे साथ इस तरीके से नेहरू युवा केंद्र के अंतर्गत युवा जो है आगे जुड़ते रहेंगे और नेहरू युवा केंद्र सदा ही इनको आगे बढ़ाने का कार्यक्रम जो है करता रहेगा. भारत माता की जय. हिंद. मारू नाम खेंगार निधि है. हूँ नेहरू युवा केंद्र सूरत तरफ थी अँ इंटर्न डिस्ट्रिक्ट यूथ एक्सचेंज प्रोग्राम में आई छूँ. कच्छ में अमरो आ प्रोग्राम चाली रह्यो हतो अने आज लास्ट डे है आ प्रोग्रामनो. अहींयाना डीवायो साथे अमने खूब मजा आई. अमे अहींया घणा प्लेस पर विजिट कर्युं छे. प्राग महल, आईना महल, कच्छનું સફેદ રણ, પછી અહીંયાની સ્પેશિયલ ક્યુઝિન છે દાબેલી, એ અમે ટેસ્ટ કરી. ઇવન અમે અહીંયા રોડ ટુ હેવન જે મોસ્ટ ફેમસ છે તેની વિઝિટ કરી. અમે લાઈવ પેઇન્ટિંગ, જે મેં મારી લાઈફમાં મારો ડ્રીમ હતો કે હું એક ફેમસ પેઇન્ટરની લાઈવ પેઇન્ટિંગ જોઉં, તો તે પણ આજે પૂરો થઈ ગયો. મેં લાઈવ પેઇન્ટિંગ પણ જોઈ અને એવા ઘણા બધા અમે વિઝિટ કર્યા છે અને ખૂબ આનંદ રહ્યો. અહીંયાનું કલ્ચર અમે સાથે લઈને જઈએ છીએ. કચ્છી લેંગ્વેજ, કચ્છનું જે કલ્ચર છે, જે એમનું રહેવાનું છે, જે એ લોકોનો ડાન્સ છે, ફોક ડાન્સ છે, અમે શીખીને જઈ રહ્યા છે અને હું આશા રાખીશ કે અમે સુરતમાં પણ કચ્છને એક્સપ્લોર કરીએ. મારું નામ ગૌરવ પડાયા છે. હું અત્યારે એનવીસી સુરતમાં કાર્યરત છું અને માય ભારતમાં પણ વોલન્ટિયરિંગ અત્યારે હું મારી ટીમ સાથે કરી રહ્યો છું. સર, અમે કચ્છમાં અહીંયા જ્યારે આવ્યા તો શરૂઆતના દિવસોમાં મેં પ્રાગ મહેલ, આઈના મહેલ, પછી જે અહીંયા શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ છે ત્યાં મેં વિઝિટ કરી. પછી રણોત્સવનો પણ આનંદ માણવાનો અમને લાવો મળ્યો. પછી જે અહીંયાની વાનગીઓ છે એ કચ્છી દાબેલી, પછી એક હલવો હોય છે અહીંયાનો ફેમસ, એમાં અમને ટીમ કચ્છે પૂરો પાડ્યો. માય ભારત કચ્છે પૂરો પાડ્યો આ વસ્તુમાં. અને અલગ અલગ જે વિવિધ વાનગીઓ હતી એ અમારા કીધા વગર મેં બધી જ વસ્તુ અમને અવેલેબલ કરાવી આપી હતી. અને હું ખૂબ જ ઉત્સાહભેર આમંત્રિત કરીશ કે આવા જે કોઈ પણ માય ભારત દ્વારા કોઈપણ કાર્યક્રમ થઈ રહ્યા છે આખા સમગ્ર ભારતમાં, તો આવો કોઈપણ મોકો તમે ચૂકશો નહીં. અને માય ભારતની જે છે my-bharat.gov.in, તો આમાં દરેક યુવાઓ આમાં રજિસ્ટર કરે અને એમાં જે કોઈ પણ યુવા સંબંધિત ગતિવિધિઓ ચાલી રહી છે એમાં સહભાગી થાય, જેનાથી એ લોકોનો વ્યક્તિગત પણ વિકાસ બહુ સારો એવો થાય છે અને માય ભારત બહુ સારો એવો પ્લેટફોર્મ યુવાઓને પૂરું પાડે છે. સર,